નમસ્કાર દર્શક મિત્રો, આરકે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણની કારકિર્દી એક વ્યવસાય નહીં પણ જીવન દર્શન સાથે વ્યક્તિ નિર્માણની સાધના છે। એટલે જ રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકોનું હોય છે। એક શિક્ષક બાળ માનસના વિકાસ થકી સમાજમાં સદભાવનાનું વાતાવરણ ઊભું કરે છે। આજનો બાળક મૂળ તત્વથી ઉછરીને ટેકનોલોજી સાથે ભણીને રાષ્ટ્ર નિર્માણ સહિતના સમાજ કલ્યાણ માટે સમર્પિત રહી પોતાની ફરજનું પાલન કરે તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી। વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે। ચિલ્ડ્રન યુનિવર્સિટી શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણમાં વિઝન અને ચિંતનથી આ દિશામાં મહત્વનું કાર્ય કરી રહી છે। આપણી સંસ્કૃતિની ધરોહર સાથે આજના બાળકોનો ઉછેર જરૂરી છે। આપણા શાસ્ત્રો કહે છે કે ગર્ભમાં જ બાળકને સંસ્કાર અને શિક્ષણ મળે છે। પ્રકૃતિ સાથે બાળકોનો તાલમેલ રાખી તેમને ગમતી પ્રવૃત્તિઓ કરવા દઈશું તો બાળકના માનસનો સર્વાંગી વિકાસ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। આ સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી પી.એન. ગજ્જર દ્વારા શ્રી નરેન્દ્ર મોદી પ્રેરણાત્મક વ્યાખ્યાન માળા યજ્ઞ હેઠળ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું। લર્ન, અનલર્ન અને રીલર્નના કોન્સેપ્ટને સમજી તેને બાળકના ઉછેર માટે ઉપયોગ કરવા માટે તેમણે દરેક શિક્ષકને નિવેદન કર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત 2047 સુધી વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે દરેક શિક્ષકે આજના બાળકને આવતીકાલનું ભવિષ્ય બનાવવા પૂરતા પ્રયત્નો કરવા પડશે। બાળકોના ઉછેર માટે જેટલા પ્રયત્નો શિક્ષકો કરી રહ્યા છે એટલા જ મહેનત બાળકના માતા પિતાએ પણ કરવી પડશે અને બાળકોને આવનારા વિકસિત ભારતના ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે। આ કાર્યક્રમમાં બાળ ઉછેર, બાળ કેળવણી, બાળ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની શ્રી સરસ્વતી શિશુ મંદિર બાલવાટિકા અને ગીજુભાઈ બધેકા એવોર્ડથી મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરી બાલવાટિકા એવોર્ડ અને ₹1 લાખનો ચેક અર્પણ કરાયો હતો। આ ઉપરાંત GSET પરીક્ષા પાસ કરનાર અને શોધ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યું હતું, જ્યારે શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 4 શિક્ષકોને પણ મંત્રી શ્રી પાનસેરિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પ્રકાશિત પુસ્તકો, જેમાં બાળકોના વર્તન દોષ, ગુજરાતના વિકાસમાં કન્યા કેળવણીનું યોગદાન, સર્જનશીલ અને પ્રતિભાશાળી બાળક, 36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022, હોલિસ્ટિક ચાઇલ્ડ ડેવલપમેન્ટ, અનલિશિંગ ધ સ્પોર્ટિંગ સોલ, સેક્સ એજ્યુકેશન ઇન એડોલેન્સ ઇન ગુજરાત, મિત્ર, મમ્મી અને પરિવાર મળીને કુલ 10 પુસ્તકોનું મંત્રી શ્રી પાનસેરિયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। વધુમાં યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકો, શાલેય શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું, NCFFS, પરિવારની પાઠશાળા પુસ્તકનું અંગ્રેજી સંસ્કરણ, સર્વાંગી બાળ વિકાસ ગીજુભાઈ બધેકા ચેર હેઠળ શિશુ કથાઓ, શિશુ કાવ્ય ગીજુભાઈ સાથે શિક્ષણ યાત્રા મળીને કુલ 5 પુસ્તકોનું પણ મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરના મહર્ષિ પાણીની સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલય ઉજ્જૈન સાથે ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંવાદ સહિત સર્વાંગી બાળ વિકાસ બાબતે ડાયસ્ક્યુબ સાથે રમકડા નિર્માણ તેમજ કડી સર્વ વિદ્યાલય સાથે સમગ્ર શિક્ષણની પ્રક્રિયા બાબતે MOU મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કુલપતિ શ્રી સંજય ગુપ્તા, કુલસચિવ શ્રી અમિત જાની સહિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના સભ્યો સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા।